નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, રાજ્ય સરકારે પેન્શનરો અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે। તો કઈ રાજ્ય સરકારે જાહેર કર્યો છે અને કેટલો વધારો જાહેર કર્યો છે તેની આજના વિડીયોમાં હું તમને વિગતવાર વાત જણાવવાનો છું, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો ડીએ હાઇક ન્યૂઝ। તો આ દિવાળીએ રાજસ્થાનના સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે। તો રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેનો સીધો ફાયદો હજારો કર્મચારીઓ અને તેમના પરિવારોને થશે। તો નાણાં વિભાગ દ્વારા આ અંગેનો ઔપચારિક આદેશ પણ જારી કરવામાં આવ્યો છે। તો આ વધારો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે સમગ્ર દેશ તહેવારના મૂડમાં છે અને કર્મચારીઓ લાંબા સમયથી આ જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા। તો આ નિર્ણયથી કર્મચારીઓની આર્થિક સ્થિતિ તો મજબૂત થશે જ, પરંતુ તેમના પરિવારોને પણ રાહત મળશે। તો ત્યારબાદ જોઈએ તો નવા દરો 1 જુલાઈથી લાગુ થશે। તો નાણાં વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર મોંઘવારી ભથ્થાના વધેલા દરો 1 જુલાઈ 2025થી લાગુ થશે। તો આનો અર્થ એ છે કે કર્મચારીઓને તેમના મોંઘવારી ભથ્થાના બાકી લેણા જુલાઈથી પ્રાપ્ત થશે અને મોંઘવારી ભથ્થાની ગણતરી કર્મચારીઓના મૂળ પગારને આધારે કરવામાં આવશે, જે સરકારી નિયમો દ્વારા સ્થાપિત પ્રક્રિયા છે। તો આ સિસ્ટમ દરેક સ્તરે કર્મચારીઓને તેમના વિભાગને ધ્યાનમાં લીધા વિના સમાન રૂપે લાગુ પડશે। ત્યારબાદ વાત કરીએ તો બેલેન્સ જીપીએફ ખાતામાં જમા કરાવવાનું છે। તો સરકારે એક ખાસ વ્યવસ્થા કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 1 જુલાઈ 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધીના 3 મહિના માટે વધેલા મોંઘવારી ભથ્થાને કર્મચારીઓના જીપીએફ એટલે કે જનરલ પ્રોવિડન્ટ ફંડ ખાતામાં સીધા જ જમા કરવામાં આવશે। તો આ વ્યવસ્થા પણ એ ધ્યાનમાં લે છે કે જુદા જુદા સમયે નિયુક્ત કર્મચારીઓ માટે અલગ અલગ એકાઉન્ટ્સ નિયુક્ત કરવામાં આવ્યા છે, જે 1 જાન્યુઆરી 2004 પહેલાં નિયુક્ત થયેલા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું તેમના સામાન્ય જીપીએફ ખાતામાં જમા કરાવવામાં આવશે। જે કર્મચારીઓ જાન્યુઆરી 2004 અથવા તો તે પછી જ સેવામાં જોડાયા હતા, તેમના માટે આ રકમ તેમના જીપીએફ 2004 ખાતામાં જમા કરાવવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ તો સ્થાનિક સંસ્થાઓ અને કોર્પોરેશનના કર્મચારીઓ માટે વિશેષ જોગવાઈઓ। તો રાજ્ય સરકારે વિવિધ સ્થાનિક સંસ્થાઓ, બોર્ડ અને કોર્પોરેશનોમાં કામ કરતા કર્મચારીઓ માટે પણ અલગ વ્યવસ્થા કરી છે। તો આ સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ માટે વધેલા મોંઘવારી ભથ્થાની 3 મહિનાની બાકી રકમ તેમના જીપીએફ પેટા ખાતાઓમાં જમા કરાવવામાં આવશે। તો તમામ સરકારી કર્મચારીઓને આ વધારાનો સમાન લાભ મેળવવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। તો આવી વ્યાપક યોજનાઓ કર્મચારીઓની તમામ શ્રેણીઓની જરૂરિયાતોને ધ્યાનમાં લેવાના સરકારના નિર્ણયને સ્પષ્ટપણે દર્શાવે છે। ત્યારબાદ વાત કરીએ તો નવેમ્બરમાં રોકડ ચૂકવણી શરૂ કરવામાં આવશે। તો કર્મચારીઓ માટે સૌથી મોટી ખુશી એ છે કે મોંઘવારી ભથ્થાના વધેલા દર ઓક્ટોબર 2025ના પગારથી તેમના ખાતામાં રોકડમાં જમા કરાવવાનું શરૂ કરશે। તો ઓક્ટોબરનો પગાર 1 નવેમ્બર 2025ના રોજ ચૂકવવામાં આવશે અને કર્મચારીઓને તે સમયથી રોકડમાં મોંઘવારી ભથ્થું મળવાનું શરૂ થશે। આનો અર્થ એ છે કે કર્મચારીઓને નવેમ્બરથી શરૂ થતા મહિને કાયમી પગાર વધારો મળશે। તો આ વ્યવસ્થા મોંઘવારી ભથ્થાના આગામી સુધારા સુધી પછીના તમામ મહિનાઓ માટે ચાલુ રહેશે। તો રાજ્યનું પગલું કેન્દ્ર સરકારના નિર્ણયને પણ અનુસરે છે। તો તાજેતરમાં કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવાની જાહેરાત કરી હતી। તો ત્યારથી રાજ્યના કર્મચારીઓ તેમના મોંઘવારી ભથ્થામાં પણ વધારાની અપેક્ષા રાખી રહ્યા છે। તો કેન્દ્ર સરકારના આ વધારાને ધ્યાનમાં રાખીને
રાજસ્થાન સરકારે તેમના કર્મચારીઓ માટે પણ આ નિર્ણય લીધો છે. તો આ પગલું તેના કર્મચારીઓના કલ્યાણ માટે રાજ્યની ચિંતા અને કેન્દ્રીય નીતિઓ સાથે તેનું જોડાણ દર્શાવે છે. તો મૂળભૂત પગારમાં આ 3%ના વધારાથી કર્મચારીઓની માસિક આવકમાં વધારો થશે. ત્યારબાદ જોઈએ તો બજાર અને અર્થવ્યવસ્થા પર સકારાત્મક અસર. તો નાણાકીય નિષ્ણાંતો માને છે કે મોંઘવારી ભથ્થામાં આ વધારો માત્ર કર્મચારીઓ પૂરતો મર્યાદિત રહેશે નહીં, પરંતુ સ્થાનિક અર્થતંત્રને પણ અસર કરશે. તો હજારો કર્મચારીઓની ખરીદ શક્તિ વધવાથી તેઓ બજારમાં વધુ ખર્ચ કરશે, જેનાથી ફાયદો વેપારીઓ અને દુકાનદારોને થશે. તો તહેવારોની સિઝનમાં આ વધારો ખાસ કરીને નોંધપાત્ર છે. તો જ્યારે લોકો ખર્ચ સામાન્ય રીતે વધે છે, તો સ્થાનિક બજારો વાઇબ્રન્ટ થશે અને નાના ઉદ્યોગોને ફાયદો થશે. ત્યારબાદ વાત કરીએ તો સંશોધન વર્ષમાં 2 વાર કરવામાં આવે છે. તો એ જાણવું જરૂરી છે કે સરકાર વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થાની સમીક્ષા કરે છે. તો આ સુધારો ફુગાવાના દર અનુસાર ફુગાવાના સ્તરને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. તો જ્યારે બજાર કિંમતો વધે છે અને જીવન ખર્ચ વધે છે, ત્યારે સરકાર આને સરભર કરવા માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. તો આ વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે કે કર્મચારીઓની વાસ્તવિક આવક ફુગાવા છતાં સુસંગત રહે અને તેમના જીવન ધોરણને અસર ન થાય. તો આગામી નાણાકીય વર્ષમાં આગામી સુધારો કરવામાં આવશે. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો રાજસ્થાન સરકારનો આ નિર્ણય કર્મચારીઓ માટે મોટી રાહત તરીકે આવ્યો છે. તો દિવાળીના શુભ અવસર પર આ ભેટ માત્ર તેમની આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે નહીં, પરંતુ તેમનું મનોબળ પણ વધારશે. તો આ વધારો તહેવારોના ખર્ચાઓને પહોંચી વળવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે અને પરિવારોને આર્થિક સુરક્ષાની ભાવના પ્રદાન કરશે. તો આ પગલું સરકારની કર્મચારી મૈત્રીપૂર્ણ નીતિને પ્રતિબિંબિત કરે છે અને ભવિષ્યમાં સમાન પહેલની અપેક્ષા પણ રાખે છે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.